અજબ આ જગત છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી જાણે બધા પણ મૂકી નો હકે. એ જગત જીતવાને કરે છે મોટી વાતું, પણ મંદડું એક પોતાનું નથી રે જીતાતું. હજી સુધીમાં કોઈ બાપા એવું ન કીધું. બાકી બાપા હવ સુરા ખાસના આપણને જેમ ત્રોત્રો કરે. કાઠી દરબારો બધા મહારાજ ને બધા વડતાલથી ગરડા બાજુ જતા હતા. રસ્તામાં ભાલ પ્રાંત આવ્યો. સુરો ખાસર, સોમલો ખાસર બધા દરબારો હાર્યા હતા. અને ભાલ પ્રાંતમાં એક બહુ મોટા અને સુરા ખાસર વગેરે બધા દરબારો હાર્યા હતા. તો દરબારો જરાક ટીકડી ખરા. સુરા ખાસર ને મનમાં એમ જેવા ગણે આવડા મોટા છે તો ગણની ડૂટી કેટલી ઊંડી છે એમ કહીને સુરા ખાસરે ગણની ડૂટીમાં આંગળી નાખી. હવે પુરાતની ગણેશ આજે પણ ભાલ પ્રાંતમાં જાઓ એ ગણેશ આજે પણ છે. હવે એ ડૂટીમાં ઠાકરીઓ વિસી બેઠેલ અને સુરા ખાસરને ટટકાર્યો. સુરા ખાસરને મનમાં એમ થયું મને ટટકાર્યો આવડા કેમ બાકી રહી જાય. આ તો ક્ષત્રિય ખૂન હતું. એટલે એને શું કર્યું, એને રાડ ન નાખી. ટાઢું કે માત્રા દાદલ ને એમ થયું કે મારો કદાચ પુરાતની ગણેશ છે ને કાંઈક ચમત્કાર હોય, કદાચ ટાઢું હશે. એને ટટકાર્યો તે એને એમ નામ ચાલુ રાખ્યું મારું ટાઢું. એ તો નાદા જગ્યા ને એમ થયું મારું કાંઈક હશે. એને આંગળી નાખી, એને ટટકાર્યો. એમ કરતા કરતા જેટલા દરબારો હતા બધાએ ગણેશ ડૂટીમાં આંગળી નાખીને બધાને ટટકાર્યો. પણ બધા એકનું કે જાગ્યા કર્યા મારું ટાઢું, મારું ટાઢું. અને છેવટે છેલ્લે પ્રાગજી પુરાણ એ બ્રાહ્મણ હતા, એને ગણેશની ડૂટીમાં આંગળી નાખીને વિસી ટટકાર્યો. એ ક્યાંક ક્ષત્રિય ખૂન તો હતું નહીં. વિસી કડ્યો રાડ નાખી. ઓય બાપ રે મહારાજ કે શું થયું? અરે મહારાજ આમાં વિસી છે. પણ મહારાજ કે ન્યા હું બાપાને દાટી હતી કે. અરે મહારાજ આ બધા કે ટાટું ટાટું મારે કે ટાટું છે કે. સમજાય તમને? આ દુનિયામાં હવે કોઈ ટાઢે ટાઢું જ કરે છે ભાઈ. કોઈ બાપાએ દીકરાને એવી સલાહ આપી નહીં કે આ સંસારમાં પીડાય જેવું નથી. એવા તો પાણવીના પૂંજા ડોડિયા નીકળ્યા. હગા જમાઈને ઉપદેશ આપ્યો, હું આમાં પીડા છો, ભગવાનનું ભજન કરો, સાધુ થઈ જાવ ને. એના જમાએ કીધું હું સાધુ થઈ જાય તો તમારી દીકરીનું શું થાય? ત્યારે પૂંજા ડોડિયાએ કીધું કે તમે ઠામુકા વહી ગયો તો શું થાત? અને સાંભળો, હાવ કોઈનું પ્રાપ્ત લઈને જ આવ્યા હોય તમે એની ચિંતા હું કરવા કરો છો? તમે તમારા આત્માનું કલ્યાણનું કરી લ્યો, ઈ એનું કરી લે. તમે સાધુ થઈ જાવ, સાંખ્યોગી થઈ જાવ, તમે હું કરવા ચિંતા કરો છો? અને સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે છે પાણવીના પૂંજા ડોડિયાએ હગા જમાઈને સાધુ કરી દીધા, દીકરીને સાંખ્યોગી કરી દીધી. સાંખ્યોગી. પણ આવા તો કોક જ નીકળે, આવા તો ઓછા નીકળે. અદભુત વૈરાગની વાત આવી એટલે કીધી. જો કે મને ખબર છે તમે છોડવાના નથી. હેમાં દેહધારીના દુઃખ જોવાથી માણસને વૈરાગ્ય પ્રગટે છે. 4 પ્રકારના પ્રલય જાણવાથી માણસને વૈરાગ્ય પ્રગટે છે. 4 પ્રકારના પ્રલય છે. નિત્ય પ્રલય, ક્ષણ ક્ષણ પ્રત્યે જે ફેરફાર થાય એને નિત્ય પ્રલય કહેવાય. દાખલા તરીકે નિત્ય પ્રલયનું કામ કલાક્યા કાંટા જેવું છે. તમે કલાક્યા કાંટા સામું એક ધારું જોઈ રહેશો ખબર નહીં પડે, પણ કલાક પછી જોવો તો આખો રાઉન્ડ લાગી ગયો હોય. એમ નિત્ય પ્રલયનું કામ કલાક્યા કાંટા જેવું છે. દાખલા તરીકે સવારે સરસ મજાનું ગુલાબનું પુષ્પ ખીલ્યું હોય, હાંજ થાય ત્યાં શિમળાઈ જાય. પણ ભક્તો યાદ રાખજો, એ હાંજે શિમળાનું નથી, જ્યારથી ખીલ્યું ત્યારથી શિમળાવાની પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ હતી. એક દિવસ આપણે સરસ મજાના નાના એવા બાબા હતા કે નહીં? આમ બધા ઉલાળતા હતા, રમાડતા હતા. એ બાબા મટીને બાબા થઈ ગયા. એ બાબા મટીને બાબા થઈ ગયા. કઈ ઘડીએ ને કઈ દિવસે ત્યાં ખબર ન પડી. શેનું કાર્ય છે? નિત્ય પ્રલયનું. ક્ષણ ક્ષણ પ્રત્યે ફેરફાર થનાર નિત્ય પ્રલય કહેવાય. ત્યારબાદ નિમિત્ત પ્રલય બતાવ્યો છે. બ્રહ્માનો 1 દિવસ પૂરો થાય એટલે આપણા 8 અબજ 64 કરોડ વર્ષ પૂરા થાય. ત્યારે બ્રહ્માનો 1 દિવસ પૂરો થાય ત્યારે બ્રહ્માજી સુવે. 4 અબજ 32 કરોડ વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજી સુવે. એ નિમિત્તે પ્રલય થાય ત્યારે 3 લોકનો નાશ થાય, ઉપરના 10 લોકો બચે છે. એને નિમિત્ત પ્રલય કહેવાય.
ત્યારબાદ પ્રાકૃત પ્રલય, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે પ્રાકૃત પ્રલય થાય છે. ત્યારે સમગ્ર બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થયા હોય ત્યારે પ્રધાન પુરુષનો એક જ દિવસ થયો હોય. એ પ્રધાન પુરુષના 100 વર્ષ પૂરા થાય ત્યારે મહાપુરુષનો એક જ દિવસ થયો હોય. અને મહાપુરુષના 100 વર્ષ પૂરા થાય ત્યારે આત્યંતિક પ્રલય થાય છે. ત્યારે અનંત કરોડો બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. એમાં આ 4 પ્રકારના પ્રલયને જાણે ત્યારે જીવાત્માને વૈરાગ્ય પ્રગટે છે. ત્યારબાદ બતાવ્યું છે જીવાત્માના કર્મ અનુસાર જે ગતિ થાય છે. જે જીવાત્મા પાપ કરે છે એ પ્રમાણે એને ફળ ભોગવવા પડે છે. એટલે સંતોએ ગાયું, ભાઈવું એવું લણશો ને કર્યું એવું પામશો. ताली के साथ सभी गाइए. नो गाय ने बाजू वाला सोगन से जय हो. કર્યું એવું જીવાત્મા જેવા કર્મ કરે છે એની ગતિ થાય છે. જે જીવાત્મા પાપ કર્મ કરે છે એને અંતકાળે યમના દૂતો તેડવા આવે છે. મહાભયંકર અને બિહામણા એનો ચહેરો હોય છે. એમાં પાપી આત્માને દેહમાંથી અલગ કરે છે. ભક્તો યાદ રાખજો, મૃત્યુની વેદના શાસ્ત્રોએ બહુ ભયંકર બતાવી છે. એવું બતાવ્યું કે રૂવાડે રૂવાડે કરોડો વિષયો ડંખ મારતા હોય આટલી વેદના થાય ને ત્યારે શરીરમાંથી પ્રાણ અલગ થાય. તમને કોને વિષી કહ્યો? કેટલાને કહ્યો? આમ તો ઘણા અનુભવી બેઠા છે. જો કે વિષી કરડના મજા આવી હતી એમ ટાડું ટાડું લાગતું છે ને, એ તો કરડ્યો હોય એને ખબર હોય. શરીર હોય મુશે લીંબુ લટકતા હોય, એક વિષી ટટકાર્યો હોય તો આંખમાંથી આહુડાની ધારાઓ જાય. જ્યારે આપણા શાસ્ત્રો એમ કહે છે કે માણસનો અંતકાળ આવે ત્યારે રૂવાડે રૂવાડે કરોડો વિષયો ડંખ મારતા હોય. કલ્પના કરજો ભક્તો, યાદ રાખજો કેટલી અંતકાળની વેદના બતાવી છે. શરીરમાં રૂવાડા કેટલા? 3.5 કરોડ. કેટલા? 3.5 કરોડ રૂવાડા. આપણા શાસ્ત્રો એમ કહે છે કે અંતકાળે માણસને રૂવાડે રૂવાડે કરોડો વિષયો ડંખ મારતા હોય. આટલી વેદના થાય ત્યારે શરીરમાંથી પ્રાણ અલગ થાય છે. માટે જોજો જોજો, નક્કી કરજો કે હવે વારે વારે ઊંધે માથે લટકવા અને વારે વારે મરવા આવું નથી. આવો ઠેરાવ કરજો, ઠેરાવ કરજો, ઠેરાવ કરજો. મૃત્યુ સમયે જે જીવાત્માએ પાપ કર્મ કર્યા છે અંતકાળ આવે ત્યારે યમના દૂતોને તેડવા આવે છે. પાપી આત્માને પરાણે ખેંચીને બહાર કાઢે છે. જેની અસદ ગતિ થઈ હોય, શાસ્ત્રોએ બતાવ્યું છે જેની અસદ ગતિ થઈ હોય એનું શરીર લાકડા જેવું થઈ જાય. જેની સદગતિ થઈ હોય એનું શરીર પૂર્ણ માખણ જેવું હોય.
માટે ભજન કરજો, નહીતર ફજેતી મર્યા પછી પણ થાય. હોશિયાર માણસ હે ને અડી જો કે કઈ બાજુ ગયા છે, આમ શરીર લાકડા જેવું ભાળ છે, હંમેશા ગયા દક્ષિણ બાજુ. સમજાય? હા, શરીર લાકડા જેવું છે. એ તો બધાનો અનુભવ હોય, તમને ખબર. કોઈ બીમાર પડે, ડોક્ટર આવે, ઇન્જેક્શન મારે, એટલે પેલા દર્દીને કહે શરીર ઢીલું મૂક, ઢીલું મૂક. શું કે? ઢીલું મૂક. પણ જરી ખોય અડાડે તોય કડક થઈ જાય. હવે એ તો જરી ખોય અડાડે તો કડક થઈ જાય. જ્યારે ઓલા યમના દૂત તો ભાલા મારે ક્યારેય કડક ન થઈ જાય. એમાં કેવું હું હે? અસદગતિ થયોનું શરીર લાકડા જેવું થઈ જાય. યમના દૂતો પાપી આત્માને ખેંચીને બહાર કાઢે છે અને એક મુહૂર્તમાં એને જમપુરીમાં પહોંચાડે છે. પાપી આત્મા રડે છે, કહો ઈશ્વરે મને મનુષ્યનો જન્મ આપ્યો, પણ હું ઈશ્વરનું ભજન ન કરી શક્યો, કઈ સારું સદકાર્ય કરી ન શક્યો. ધર્મરાજાને પ્રાર્થના કરે છે, ફરીને એક વખત મને મૃત્યુ લોકમાં મૂકો. હું તો કઈ દાન પુણ્ય કરી શક્યો નથી, પણ મારા સગા સંબંધી મારી પાસે દાન પુણ્ય કરે, એનો ગાહડો બાંધીને હું લાવું. ફરીને પાછા યમના દૂતો એને આયા મૃત્યુ લોકમાં લાવે છે. 12 દિવસ સુધી પ્રેતાત્મા એ ઘરે ત્યાં રહેતો હોય છે. સગા સંબંધી એની પાસે જે દાન પુણ્ય કરે એ 12 દિવસ પછી એ પ્રેતાત્મા લઈને ચાલતો થાય છે. યમના દૂતો એને ઉપાડીને લઈ જતા હોય છે. દરરોજનું 1000 ગાઉ ચલાવે છે. કેટલું? યમના દૂતોએ પાપી આત્માને રોજનું 1000 ગાઉ ચલાવે છે. 1 વર્ષે યમપુરીએ પહોંચે છે. રસ્તામાં 16 શહેરો આડા આવે છે. ખાવા પીવા મળતું નથી. યમના દૂતો પાપી આત્માને હાથ ફેરવે એટલે પાછા હતો એવો ને એવો થઈ જાય છે. ક્યારેક ધગધગતી કડાઈના તેલમાં નાખે છે, ક્યારેક પર્વત ઉપરથી ફેંકે છે, ક્યારેક હિમની વર્ષા જેવા પ્રાંતમાં હાલવું પડે છે. યુગો સુધી આ હજારો નરકના કુંડો છે, એમાં પાપી આત્મા સબડે છે. ક્યારેક યમના દૂતો પાપી આત્માને ચીરે છે. બીજો યમનો દૂત આવી મોટો હુયો લઈને એને શીવે છે. તે ત્રીજો યમનો દૂત આવીને ફાડી નાખે છે. અપાર વેદના થાય છે, પણ ત્યાં એને કોણ બચાવે? કોણ બચાવે? જો ભગવાનનું ભજન કર્યું હોય, ઈશ્વરની ભક્તિ કરી હોય, સદકાર્ય કર્યું હોય તો એમાંથી ઉદ્ધાર થાય. માટે જોજો, કઈ ખાલી રૂપિયા કમાવા પાછળ ગાંડા નહીં થઈ જતા. અરે અરે ખેતનું ભાતું કરતા જાજો. બાકી ગમે એટલા કમાણા હશો ને, અંતકાળે આયા પડ્યા રહે. અરે કાંઈ કામમાં નહીં આવે. અરે કાંઈ કામમાં નહીં આવે. યુગો સુધી હજારો નરકના કુંડમાં એ આત્મા સબડે છે. ત્યારબાદ શેષ કર્મ બાકી રહ્યા એ ભોગવવા માટે 184 માં ફરે છે. કૂતરા, ગધેડા, બિલાડા વગેરે અવતારો આવે છે. આપણે જોઈશું એ બધા ટાઢ તડકા, ભૂખ, તરસ, જન્મ મૃત્યુના દુઃખો ભોગવે છે. અપાર દુઃખો ભોગવતા હોય છે. અને 184 યોની પૂરી થાય. બ્રહ્માજીના એક દિવસમાં આપણે 8 કરોડ વર્ષ વયા જાય. એ બ્રહ્માજીના 100 વર્ષ કે દિવસે પૂરા થાય. એવા 3.5 કરોડ બ્રહ્મા રાજ કરીને વયા જાય. ત્યારે 184 યોનીના અવતારો પૂરા કરી જીવને ફરીને એક વખત મનુષ્યનો જન્મ મળે છે. તેથી પણ જો ભગવાનનું ભજન કરે તો ઉધરે, નહીતર વળી પાછી આવી લાંબી 184 હાલે છે. પણ જે આત્મા ભગવાનનું ભજન કરી લે છે, સદકાર્ય કરી લે છે, એનો અંતકાળ આવે ને ત્યારે ભગવાન શ્રી દિવ્ય વિમાન લઈને તેડવા આવ્યા છે. માખણમાંથી મવાળો કાઢે છે અને પોતાનું દિવ્ય ધામ આપે છે. સુંદર 16 વર્ષની કાયા આપે છે. ત્યાં સુખના ઢગલા છે. ત્યાં કોઈ ટાઢ તડકા કે ભૂખ તરસના દુઃખો સહન કરવા પડતા નથી. જે આત્મા પરમાત્માની ભક્તિ કરે છે એવી ગતિને પામે છે. આજે બાલપ્રભુ ઘનશ્યામમાં ભક્તિ દેવીને કહી રહ્યા છે, માં આવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરવી. 9 પ્રકારની ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ કરતા કરતા માણસને પરાભક્તિ પ્રગટે છે. ત્યારે ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ રહેતી નથી. માં ભક્તિ દેવીએ હાથ જોડ્યા. બાલપ્રભુ ઘનશ્યામને કીધું, બેટા ઘનશ્યામ, આ તો બધું બહુ કઠણ છે, કાંઈક હેલો માર્ગ બતાવો. ત્યારે બાલપ્રભુ ઘનશ્યામે કીધું કે સાંભળ માં, મારા જે એકાંતિક સંત છે, મને અખંડ ધારી રહેલા એવા એકાંતિક સંત છે, એના દ્રષ્ટા સ્પૃષ્ટાન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા. મારા જે એકાંતિક સંત છે એને વંદન કરવાથી, એને નમસ્કાર કરવાથી, એનું પૂજન કરવાથી, એને વસ્ત્ર ઓઢાડવાથી, હે માં, 1-2 જન્મના નહીં, અનેક જન્મના જે જીવને પાપના ઓઘો વળી ગયા છે એ તમામ પાપો બળીને ખાક થઈ જાય છે, ખાક થઈ જાય છે. આખિર બાલપ્રભુ ઘનશ્યામે કીધું કે સાંભળ માં,
હવે તારું આયુષ્ય પૂર્ણ થયું છે, મારા સ્વરૂપમાં વૃત્તિ જોડી દે. આખિર માં ભક્તિ દેવીએ બાલપ્રભુ ઘનશ્યામના સ્વરૂપમાં વૃત્તિ જોડી છે. આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાવા લાગ્યો છે. આકાશમાં દિવ્ય વિમાનો આવ્યા છે, પુષ્પની વૃષ્ટિ થઈ છે. સંવત 1849 ની સાલ છે. સંવત 1848 કાર્તિક સુધી દશમીના દિવસે માં ભક્તિ દેવીએ પંચભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી ભગવાનના ધામને પામ્યા છે. બાલપ્રભુ ઘનશ્યામે માં ભક્તિ દેવીની ઉત્તર ક્રિયા બધી રામ પ્રતાપ મહારાજે પાસે કરાવી છે. બાલપ્રભુ ઘનશ્યામે વિચાર કર્યો, માં ભક્તિ દેવીને દિવ્ય ગતિ અપાવી, હવે પિતાને દિવ્ય ગતિ અપાવું. આમ વિચાર કરી બાલપ્રભુ ઘનશ્યામે પિતા ધર્મદેવને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવડાવ્યું છે. પિતા ધર્મદેવને ખ્યાલ આવ્યો છે કે ઘનશ્યામે તો સ્વયં સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણ છે. રામ પ્રતાપ મહારાજ ઈચ્છારામ મહારાજને બોલાવીને કીધું છે, રામ પ્રતાપ, ઈચ્છારામ, આ તમારા વચેટ ભાઈ જે ઘનશ્યામ છે ને, એ સ્વયં ભગવાનનો અવતાર છે. જોજો એને જતન કરીને જાળવી રાખજો. મહાવૈરાગી છે. જો એને તમે જતન કરીને જાળવી નહીં રાખો ને તો એક દિવસ તમને મૂકીને વ્યાજ હશે, તમને ખબર નહીં પડે. આખિર પિતા ધર્મદેવના કહેવાથી બાલપ્રભુ ઘનશ્યામે શ્રીમદ ભાગવતની કથા બેસાડી છે. કથા જ્યારે પૂર્ણ થઈ ત્યારબાદ પિતા ધર્મદેવને બાલપ્રભુ ઘનશ્યામે કીધું છે, પિતાજી, આપનું આયુષ્ય પૂર્ણ થયું છે, હવે અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડી દો. પિતા ધર્મદેવે બાલપ્રભુ ઘનશ્યામના સ્વરૂપમાં વૃત્તિ જોડી છે. આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાવા લાગ્યો છે. આકાશમાં દિવ્ય વિમાનો આવ્યા છે, પુષ્પવૃષ્ટિ થઈ છે. પિતા ધર્મદેવ પંચભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેસી ભગવાનના ધામને પામ્યા છે. તો કથા બહુ અદભુત છે. એક પછી એક અદભુત પ્રસંગો છે. પણ સમયનો અભાવ છે. ઘડિયાળનો કાંટો ઉભો રહેતો નથી. 12 કલાકની કથા મારે તમને ફક્ત 2 કલાકમાં જ સંભળાવી છે. આમાં કરવું કેમ કયો? શ્રીમદ સત્સંગી જીવન તો સત્સંગી જીવન છે. આખિર માતા પિતાને દિવ્ય ગતિ અપાવી, કારણ કે હજી આપણે શેખ પટ્ટાભિષેક સુધી પહોંચવું છે. માતા પિતાને દિવ્ય ગતિ અપાવી. બાલપ્રભુ ઘનશ્યામે વિચાર કર્યો છે, જે કાર્ય માટે આ બ્રહ્માંડમાં આવ્યો છું એ કાર્યનો પ્રારંભ કરું. આમ વિચાર કરી સંવત 1849 અષાઢ સુધી દશમીના દિવસે અયોધ્યામાં કોઈને ખબર નથી. વહેલી સવારે ભગવાન નીલકંઠ જાગ્યા છે. નીલકંઠ વર્ણનો વેશ ધારણ કરી ભગવાન નીલકંઠ સરયુના કિનારે આવ્યા છે. મનમાં વિચાર કર્યો છે, કોઈ નાવિક આવે તો નાવિકના માધ્યમથી વાહણમાં બેસી સરયુ ગંગાને પારી ઉતરું. પણ ભાઈ ભગવાન નીલકંઠને વૈરાગ ચડ્યો તો. નાવિકને થોડો ચડ્યો તો નાવિક 3 વાગ્યામાં આવે. કોઈ નાવિક તો નથી આવ્યો, પણ કૌશિક નામનો અસુર આવ્યો છે. ભગવાન નીલકંઠને જોયા, મનમાં વિચાર કરવા લાગ્યો, કહો આ તો હરિપ્રસાદ પાંડેનો દીકરો ઘનશ્યામ. કેટલાય દિવસથી આને મારવા મતતા હતા, આજે એકલો છે, ખરેખર લોક છે, પતાવી દઉં. મનમાં વિચાર કર્યો, હામી છાતિયાની સામે ન જવાય, પાછળથી ધક્કો માર. અને કૌશિક નામના અસુરે પાછળથી આવી ભગવાન નીલકંઠને સરજુ ગંગામાં ધક્કો માર્યો છે. ભગવાન નીલકંઠ મનુષ્ય લીલા કરતા તણાવા લાગ્યા છે. પેલા કૌશિક નામના અસુરને આનંદ થયો, કહો મેં ઘનશ્યામને મારી નાખ્યો. અસુર સમુદાયમાં જઈને કહેવા લાગ્યો, હા ભીડું, બોલે શું? અરે પતાવી દીધો. કોને? બોલે હરિપ્રસાદ પાંડેના દીકરા ઘનશ્યામને, ધર્મદેવના દીકરાને ઘનશ્યામને. એમાં જે સંગેત કે આસુર ભાવને પામ્યા હતા ને, એને હા ન પડી. જન્મસિદ્ધ આસુર રીતે હા પડી ગઈ. સંગેત કે આસુર ભાવને પામ્યા, તેને કીધું, કૌશિક તારો બાપ એમ મરે એમ નથી. આપણા જેવા કેટલાકને હરખા કરી પછી આ લોકમાંથી જાય. આ બાજુ ભગવાન નીલકંઠ સરજુ ગંગામાં તણાવા લાગ્યા છે. એ જ વખતે ગરુડજી આવ્યા છે. ગરુડજીની પીઠ ઉપર બેસી ઘનશ્યામ નીલકંઠ સરજુ ગંગાને પાર ઉતર્યા છે. ભગવાન નીલકંઠે કાળા હિમાલય બાજુ પ્રયાણ કર્યું છે. ઘોર જંગલમાં ચાલ્યા જાય છે. ક્યારેક જમવાનું મળે છે તો ક્યારેક જમવાનું મળતું નથી. ક્યારેક જમવાનું મળે છે, ક્યારેક મળતું નથી. આહાર ક્યારે ફળનો કરે છે, તાલી કે સાથ કલ્પના તો કરો. આપણા જેવા આત્માના શ્રેય વાસ્તે ભગવાને કેટલી એ આહાર ક્યારે ફળનો કરે, આહાર ક્યારેક તો
ભગવાન નીલકંઠને ઉપવાસ કર્યા છે. ચોથે દિવસે એક નદી આવી છે, નદીમાંથી જળ પીધું છે, શાલિગ્રામને નવડાવ્યા છે, વડલાના વૃક્ષ છે ભગવાન નીલકંઠ બેઠા. પણ એ વડલો કાળ ભૈરવને રહેવાનું સ્થાન હતું. મધ્યરાત્રિએ કાળ ભૈરવ આવ્યો છે. મનમાં વિચાર કરવા લાગ્યો, ઓહો આ બાળા જોગીને ખબર નહીં હોય, આ તો કાળ ભૈરવને રહેવાનું સ્થાન છે. આજે સામે આવીને ખોરાક આવ્યો, એ ભૂતાવળો આ બાળા યોગીને કાચે ને કાચો ખાઈ જાઓ. અને એ જ વખતે હનુમાનજી ભગવાન નીલકંઠની ચોકી પેરો કરી રહ્યા છે. હનુમાનજી વિચાર કર્યો કે આ ભૂતાવળો ઘનશ્યામ નીલકંઠને ધ્યાનમાં વિક્ષેપ કરશે. હનુમાનજીએ તૈયારી કરી, ભક્તિ ભૂતાવળોને આવ્યા છે, ભૂતાવળોને મોતને ઘાટ ઉતારી છે. આખિર હનુમાનજી કાળ ભૈરવને આવ્યા છે. કાળ ભૈરવના મસ્તક ઉપર મુઠ્ઠી મારી. કાળ ભૈરવનું ધડ મસ્તક ધડમાં ધડ હોતો પાટામાં. હનુમાનજી ફળ ફૂલ લાવ્યા છે, ભગવાન નીલકંઠને અર્પણ કર્યા છે. આખિર ભગવાન નીલકંઠ પુલહાશ્રમ બાજુ ગતિ કરી છે, પુલહાશ્રમ પધાર્યા. 4 માસ સુધી સાધના કરી છે. 4 માસ સાધના અંતે સૂર્યનારાયણ દર્શન દીધા છે. કૃપાનાથ શા માટે આટલી સાધના કરી રહ્યા છે? બસ આપને રાજી કરવા માટે. અરે મને રાજી કરી શું લેવાનું? અમારા લોકમાં ફક્ત 49 વર્ષ રહેવું છે. એક એક મોક્ષના હૃદયમાં પ્રકાશ કરો, જલ્દી અમને ઓળખી લે. સૂર્યનારાયણે 2 હાથ જોડ્યા, કૃપાનાથ મારી કસોટી ન કરો. મને મારી પણ બુદ્ધિમાં પ્રકાશ કરનારા આપ છો, તો બીજાના હૃદયમાં પ્રકાશ કરનાર હું કોણ? ભગવાન નીલકંઠે કીધું કે નહીં સૂર્યનારાયણ અમારી આજ્ઞા છે. સૂર્યનારાયણ 2 હાથ જોડ્યા, કૃપાનાથ જેવી આપની આજ્ઞા. આખિર સૂર્યનારાયણ ભગવાન નીલકંઠને વંદના કરી આકાશ માર્ગે દ્રશ્ય થયા છે. ભગવાન નીલકંઠ હવે આગળ વધ્યા છે. આખિર પ્રતાપસિંહના પૂજવાથી અયોધ્યા વાસીને ભગવાન નીલકંઠનો જે વિરહ થયો છે એની અદ્ભુત કથા બતાવી છે. ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા, બુટોલ પત્ર પહોંચ્યા છે. મયાદત્ત અને મયા રાણીએ ભગવાન નીલકંઠને જોયા. ભગવાન નીલકંઠને જોતાની સાથે મયા રાણીનું મન મોહી ગયું. મયાદત્ત અને મયા રાણી વિચાર કરવા લાગ્યા, ઓહો કેવા બાળા યોગી છે, કેવા તેજસ્વી છે. મયાદત્ત અને મયા રાણી વિચાર કરવા લાગ્યા, ઓહો કેવા તેજસ્વી છે. મયા રાણીના મનમાં એમ થયું કે ભગવાને આપણને આવો દીકરો આપ્યો તો કેવું સારું હતું. પણ કાંઈ વાંધો નહીં, ભગવાને આપણને આવો દીકરો તો નથી આપ્યો, પણ જો આ માની જાય ને તો આપણે ઘર જમાઈ બનાવી દઈએ. આપણી 2 કન્યાઓ છે, આ વર્ણીને પરણાવી દઈએ. મયા રાણી ભગવાન નીલકંઠ પાસે આવ્યા છે. આવીને કહેવા લાગ્યા, વર્ણિરાજ મારી એક અરજ છે, બોલે શું? આ મારી 2 કન્યાનો આપ સ્વીકાર્ય કરો, અમારું રાજ આખું તમારા હવાલે કરી દઈએ. ભગવાન નીલકંઠ બોલ્યા, અમારે કન્યાએ જોતી નથી, અમારે રાજે જોતું નથી. મયા રાણી ભગવાન નીલકંઠને કહેવા લાગ્યા, વર્ણિરાજ હજી તમારી ઉંમર નાની છે, 12 વર્ષની છે, ત્યાગ અને વૈરાગ્યની વાતો કરો છો. યુવાની અવસ્થા પાર પાડવી બહુ કઠિન છે. વર્ણિરાજ પાછળથી પછતાવો, એના કરતા માની જાઓ. આ આખું રાજ મારું મળે છે, મારી 2 કન્યાઓ મળે છે, અને પછી યુવાનીમાં કોઈ વૈરાગ્ય ભગવાનનું ભજન કરતી હશે એને ઉપાડીને જતા રહેશો, દુનિયામાં તમારી આબરૂ જશે. એના કરતા માની જાઓ. ભગવાન નીલકંઠે વિચાર કર્યો કે મયા રાણીને અમારા સ્વરૂપની પહેચાન નથી એટલે બોલે છે. અમને તો માયા શું બાત કરવાની છે, અમને તો માયા શું બાત કરવાની છે. અમારા યોગમાં આવેલા હજારો પુરુષોને નારીઓના બંધન થકી મુકાવશું, હજારો નારીઓને પુરુષના બંધન થકી મુકાવશું. એ તત્વ અમે છીએ. તો મયા રાણીને અમારા સ્વરૂપની પહેચાન નથી એટલે બોલી રહ્યા છે. એમ કે ભગવાન નીલકંઠે ચપટી વગાડી મયા રાણીને સમાધિ થઈ છે. અક્ષરધામમાં ગયા છે. સુવર્ણ સિંહાસન પર ભગવાન નીલકંઠને બેઠેલા જોયા છે. કોટાન કોટી મુક્તો ભગવાન નીલકંઠની સ્તુતિ કરે છે. આ દ્રશ્ય મયા રાણીએ જોયું છે. મયા રાણી સમાધિમાંથી જાગૃત બન્યા, મયા દત્ત જાગૃત બન્યા. 2 હાથ જોડી વંદના કરી પ્રાર્થના કરવા લાગ્યા, કૃપાનાથ માફ કરજો, માફ કરજો. કાંઈક વધારે બોલાણું હોય તો અમને માફ કરજો. અમને ખબર નહોતી તમે પરબ્રહ્મ તત્વ છો. અમારો અંતકાળ આવે કૃપાનાથ, તેથી અંતકાળ તમારા ધામમાં ચડી જાજો. આખિર ભગવાન નીલકંઠ મયા દત્ત અને મયા રાણીને અભયદાનનું વરદાન આપી જ્યાંથી આગળ વધ્યા છે. ઘોર જંગલને પામ્યા છે. એક વડલાના ઝાડ નીચે યોગી બેઠા હતા, ગોપાળ યોગી. ગોપાળ યોગી પાસે મુમુક્ષુને શીખવા માટે અષ્ટાંગ યોગની સાધના શીખ્યા છે.
વખતનો સુમાર છે. ગોપાળ યોગી આશ્રમમાં ઉદાસ બેઠા છે. આશ્રમની અંદર ભગવાન નીલકંઠ અને ગોપાળ યોગી બે છે. ભગવાન નીલકંઠે ગોપાળ યોગીને કીધું, ગુરુદેવ કેમ ઉદાસ છો? બોલે કાંઈ નહીં. અરે આ આશ્રમની અંદર આપણે બેસીએ, તમારા હૃદયની વાત મને નહીં કહો તો કોને કહેશો? અને એ વખતે ગોપાળ યોગી કહે છે કે વણિરાજ, ગઈકાલે કેટલાક ગોવાળિયા લોકો આવ્યા હતા અને મને એમ કહેતા હતા કે આ જંગલમાં હિંસક પ્રાણીઓનો ખૂબ ત્રાસ છે. અમારી ગાયોને સિંહ વાઘ આદિ મારી નાખે છે. માટે ગોપાળ યોગી, તમારી યોગ સાધનાના પ્રતાપથી આ હિંસક પ્રાણીઓને ભગાડી મૂકો. અને જો તમે નહીં ભગાડો, તમે ગાયોને લઈને બીજા સ્થાનમાં જાશું, ત્યાં અમારી ગાયોને પૂરતો ઘાસચારો નહીં મળે, અમારી ગાયો ભૂખે મરશે, તેનું પાપ તમને લાગશે. વણિરાજ, મારી કોઈ શક્તિ નથી કે મારી સામર્થ્યના પ્રતાપે હું હિંસક પ્રાણીઓને ભગાડી શકું. ભગવાન નીલકંઠ હસીને કહેવા લાગ્યા, અરે ગુરુદેવ, આટલી સામાન્ય બાબતમાં ઉદાસ થઈ ગયા. ગુરુદેવ, આપનામાં તો ગજબની તાકાત છે. ઉઠાવો આ શંખને વગાડો, અને શંખનો અવાજ જેટલા પ્રાંતમાં સંભળાશે, હજી વાર છે ભાઈ, શંખ વાગે પછી જેટલા પ્રાંતમાં અવાજ સંભળાશે એટલા પ્રાંતમાંથી હિંસક પ્રાણીઓ પોતપોતાનું સ્થાન છોડીને ભાગી જાય. ગોપાળ યોગીને ભગવાન નીલકંઠ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ગોપાળ યોગી હાથમાં શંખ લીધો અને જોરથી શંખ ફૂંક્યો છે. જેટલા પ્રાંતમાં શંખનો અવાજ સંભળાણો એટલા પ્રાંતમાંથી હિંસક પ્રાણીઓ પોતપોતાનું સ્થાન છોડીને ભાગી ગયા. ભગવાન નીલકંઠ કહેવા લાગ્યા, લ્યો ગુરુદેવ, નહોતો કહેતો કે તમારામાં તો ગજબની સામર્થ્ય છે, તમે શંખ વગાડ્યો અને હિંસક પ્રાણીઓને ભાગી જવું પડ્યું. ભગવાન નીલકંઠ કહેવા લાગ્યા, જ્યારે આમ કીધું ત્યારે ગોપાળ યોગી કીધું, વડીરાજ, આ મારી એ સામર્થ્ય નથી, મારા શંખની સામર્થ્ય નથી. શંખ તો નિત્ય બબ્બે ટેમ વગાડતો હતો. શંખ વગાડીને ગલોફાઈ દુખવા મળ્યા, કોઈ હિંસક પ્રાણી ભાગ્યો નથી. વડીરાજ, આ તો તમારો પ્રતાપ છે, તમારો પ્રતાપ. ગોપાળ યોગીને ભગવાન નીલકંઠ પ્રત્યે ખૂબ ભાવ જાગ્યો છે. એક વખત તો સુમાર છે, ગોપાળ યોગી ધ્યાનમાં બેઠા હોય, ભગવાન નીલકંઠ ગોપાળ યોગી પાસે આવીને કહેવા લાગ્યા, ગુરુદેવ, આપ જે ધ્યાન કરો છો ત્યારે શું દેખાય છે? બોલે તેજ, બીજું કાંઈ. અરે તમને સાકાર ભગવાન બાંસુરી બજાવતા કૃષ્ણ પરમાત્માના દર્શન નથી થતા? બોલે નહીં. અરે મને થાય, તમને થતા? અરે શું વાત કરો વણિરાજ, તમને ધ્યાનમાં બાંસુરી બજાવતા પરમાત્માના દર્શન થાય? બોલે હા. તમારે કરવા કરાવો તો કરીએ. અરે બેઠે મેરી સામે. ગોપાળ યોગીને ભગવાન નીલકંઠ સામે બેહાડ્યા છે. શક્તિ વગાડી ગોપાળ યોગીની સમાધિ થઈ છે. દિવ્ય તેજ દેખાણું છે. થોડીક વાર તેજ દેખાણું, આખી તેજને મધ્યે બાંસુરી બજાવતા કૃષ્ણ પરમાત્માના ગોપાળ યોગીને દર્શન થયા છે. પીળું પીતાંબર પહેરેલું છે, બાંસુરી બજાવી રહ્યા છે, વાંકડિયા વાળ છે. 5-10 મિનિટ એ કૃષ્ણ પરમાત્માની મૂર્તિ દેખાણી. જે જગ્યાએ કૃષ્ણ પરમાત્મા હતા એ જ જગ્યાએ ગોપાળ યોગીને ભગવાન નીલકંઠના દર્શન થયા છે. ભગવાન નીલકંઠ સુવર્ણના સિંહાસન પર ભગવાન નીલકંઠ બેઠા છે. કોટાન કોટી મુક્તો ભગવાન નીલકંઠની સ્તુતિ કરે છે. અને આ દ્રશ્ય જ્યારે ગોપાળ યોગીએ જોયું છે, ભગવાન નીલકંઠે ચપટી વગાડી, ગોપાળ યોગી સમાધિમાંથી જાગૃત બન્યા. ભગવાન નીલકંઠના કદમમાં ઝૂક્યા છે, મળ્યા બખો બખ દંડવત કરવા. કૃપાનાથ, આપ મારી પાસેથી અષ્ટાંગ યોગ શીખવા માટે નહીં, વર્ષોથી અષ્ટાંગ યોગની સાધના કરતો હતો, એનું ફળ આપવા માટે આવ્યા છો. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી જે પ્રાપ્તિ થાય એ પ્રાપ્તિ આપ સ્વયં છો. ભગવાન નીલકંઠે ગોપાળ યોગીને કીધું, યોગીરાજ, અમારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું? બોલે હા, સંપૂર્ણ. તો યોગીરાજ, તમારું આયુષ્ય પૂર્ણ થયું છે, અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડી દો. ગોપાળ યોગી ભગવાન નીલકંઠના સ્વરૂપમાં વૃત્તિ જોડી છે. આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાવા લાગ્યો છે. દિવ્ય વિમાનો આવ્યા છે. ગોપાળ યોગી પંચભૌતિક દેહનો ત્યાગ કરી વિમાનમાં બેસી ભગવાનના ધામને પામ્યા છે. ગોપાળ યોગીને દિવ્ય ગતિ અપાવી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. શિરપુર પહોંચ્યા છે. સિદ્ધ વલ્લભ રાજા, જેને સંત સતનું જ્ઞાન હતું, એને સંત સતનું જ્ઞાન કરાવડાવી ભગવાન નીલકંઠ આગળ વધ્યા. સિદ્ધ વલ્લભ રાજા ચિંતા કરવા લાગ્યા, વર્ણિરાજ, તમારા વિના હું જીવી નહીં શકું. ભગવાન નીલકંઠે કીધું, વર્ણિરાજ, ભગવાન નીલકંઠે સિદ્ધ વલ્લભ રાજાને કીધું છે, મહારાજા, હવે તમારે અમારો વિયોગ જાજો સહન નહીં કરવો પડે. અમે અહીંથી વિદાય જઈશું. ત્રીજા દિવસે તમારો દેહ પડી જશે અને તમે બોટાદમાં ભગાશ કન્યા શિવલાલ શેઠ તરીકે તમારો જન્મ થશે. શિવલાલ શેઠ તરીકે
ભક્તો યાદ રાખજો, શિવલાલ શેઠ તો શિવલાલ શેઠ હે, મહાન ભક્ત રાજ થયા, પૂજા કરવા બેહે સાક્ષાત ભગવાન મૂર્તિમાન પૂજા સ્વીકારવા આવે છે. દાતારી હોય તો એ શિવલાલ શેઠ નહીં. ગરડામાં ગોપીનાથજી મહારાજનું મંદિર થતું હતું. મહારાજે વિચાર કર્યો ગોપીનાથજી મહારાજનું મંદિર કરવું છે. દેશાંતરોમાંથી હરિભક્તોને બોલાવ્યા. બોટાદથી શિવલાલ શેઠના પિતા ભગા શેઠને બોલાવ્યા. કીધું ભગા શેઠ આપણે ગોપીનાથજી મહારાજનું મંદિર કરાવવું, કેટલા લખશો? મહારાજ 500 લખો. અરે તમે 9 લખા શેઠ, ખાલી તમારા 500 હોય? ભક્તો યાદ રાખજો, દાતારી તો જન્મતી હોય છે, દાતારી તો જન્મતી હોય છે, કીધે આવતી હોતી. મહારાજે બહુ આગ્રહ કર્યો 700 કરો. મહારાજ કાજ હાથ મુહૂર્ત ખોટું છે, કાલ સભા કરો. ઉપરા પર 7 દિવસ સભા કરીને વિખી છેવટે ભગા શેઠ વધતા વધતા 1500 સુધી પહોંચ્યા. અને મહારાજે બહુ આગ્રહ કર્યો ને તો મહારાજ હવે વધારે આગ્રહ નહીં કરતા, અને હવે વધારે આગ્રહ કરશો તો હવે સત્સંગ રહે ને ટકશે નહીં. મહારાજ સભા વિખરાવો. આ વખતે હાથ મુહૂર્ત જ ખોટું છે. ફરીને 100 મહિના પછી સભા બોલાવી. મહારાજે વિચાર કર્યો આ વખતે ભગા શેઠને નથી બોલાવવા, આ વખતે એમના દીકરા શિવલાલ શેઠને બોલાવવા છે. શિવલાલ શેઠને બોલાવ્યા. દાદાના દરબારમાં બહુ મોટી વિશાળ સભા ભરાઈને બેઠી છે. મહારાજે કીધું શિવલાલ આપણે ગોપીનાથજી મહારાજનું મંદિર કરવું છે, તમે 9 લખા શેઠ કહેવાઓ છો, શરૂઆત તમારાથી કરી છે, બોલો કેટલા લખાવશો? અને એ વખતે શિવલાલ શેઠ ઉભા થયા છે. 2 હાથ જોડી મહારાજને કહેવા લાગ્યા કૃપાનાથ આપ મને પૂછો છો એનો મતલબ એ થયો કે મારી મિલકતનો માલિક હું છું. કૃપાનાથ આ મિલકતનો માલિક હું નથી, આ મિલકતના માલિક આપ છો, આપને યોગ્ય લાગે એટલા લાગે. મહારાજે બહુ આગ્રહ કર્યો. ત્યારે શિવલાલ શેઠ બોલ્યા કૃપાનાથ આપ બહુ આગ્રહ કરો છો એટલે કહું છું કે ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાય છે, એમાં જે કાંઈ ખર્ચો થાય અડધા ખર્ચમાં હું એકલો અને અડધા ખર્ચમાં આખો સત્સંગ સમુદાય. ભગવાન શ્રી દોડીને શિવલાલ શેઠને ભેટી પડ્યા. ધન્ય હોજો, ધન્ય હોજો, દાતારી હોય તો આવી, દાતારી હોય તો આવી, દાતારી હોય તો આવી. તો યાદ રાખજો આ આયોજન થયું છે એમાં પણ દાનવીર દાતાઓએ દાન કર્યું છે ને ત્યારે થયું છે. જેને જેને જે શક્તિ હતી. નહીતર અમારે દિનેશની તો ઉંમર બહુ નાની, જ્યારે છોકરો નાનો ભાવના ઉદાર, પણ સામે કોઈક હેલ્પ કરનાર તો જોઈએ ને. જેને જે શક્તિ હતી. અમારા રમેશભાઈ વગેરે આ બધી મેદાનો અપાવવામાં બધી હેલ્પ કરી. અમારે બીજા રમેશભાઈ વગેરે એને બધા કોઈ યજમાન પદ લીધા. અને જેને જે ભાવના જે શક્તિ હતી બધાએ આર્થિક મદદ કરી અને ખરેખર આવું દિવ્ય અને ભવ્ય આયોજન ઉભું થયું. બધાના સહભાગી બન્યા. બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવી આપણે. જેને તનથી સેવા કરી છે, જેને મનથી સેવા કરી છે, જેને ધનથી સેવા કરી છે. જગતમાં કહેવત છે આંગળી ચીંધાનું પણ પુણ્ય હોય છે, આંગળી ચીંધાનું પણ પુણ્ય હોય છે. જેના પર ઈશ્વરની કૃપા હોય એના દ્વારા સારા કાર્યો થઈ શકતા હોય છે. આખિર ભગવાન શ્રી સિદ્ધ વલ્લભ રાજાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા ભગવાન નીલકંઠ કામાક્ષી દેવીના મંદિરે ગયા છે. તેથી વિવેકનો પરાજય કરી ત્યાંથી ભગવાન નીલકંઠ 9 લખા પહાડે ગયા છે. 9 લાખ યોગીઓ ઉગોથી સાધના કરી રહ્યા હોય ભગવાન નીલકંઠને આવતા જોયા છે. મનમાં વિચાર કરવા લાગ્યા યુગોથી આપણે સાધના કરતા ભગવાન પધાર્યા, પણ આપણે તો 9 લાખ છે, ભગવાન નીલકંઠ તો એકલા છે. આપણે બધાને મનમાં એવી ઈચ્છા હતી કે એક એકને ભગવાન નીલકંઠને મળવું છે, પણ ભાઈ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એ પરમાત્મા 9 લાખ યોગીઓના ભાવને કેમ ન જાણે? અને 9 લાખ યોગીઓના ભાવ પૂરા કરવાને વાસ્તે ભગવાન નીલકંઠ 9 લાખ રૂપિયા બન્યા છે. 9 લાખ રૂપિયા 9 લાખ યોગીઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી 9 લાખ યોગીઓને દિવ્ય ગતિ અપાવી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. વડવા કુંડ ગયા છે, બાલવા કુંડ ગયા છે, ત્યાંથી કપિલાશ્રમ ગયા છે. ત્યાં 1 મહિનો સુધી રોકાય ભગવાન નીલકંઠ આગળ વધ્યા. જગન્નાથપુરી પહોંચ્યા છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે બેઠા છે, પણ મહારમણીય મૂર્તિ છે. લોકોને ખબર પડી કે આપણા પુરમાં કોઈ યોગી આવ્યા છે, મહાન તપસ્વી છે. હે દિશે મૂર્તિ મનોહર સારી, જોવા અધિક મળે.
તો એના મુખારવિંદ ઉપર આટલું તેજ ન હોય. આ તો સૂર્યનારાયણ હોય એવું લાગે છે. કોઈ કે ના ના સૂર્યનારાયણ નહીં, આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ હોય એવું લાગે છે. પ્રતાપજી ભગવાન નીલકંઠ 10 માસ સુધી જગન્નાથપુરી રોકાયા. 10 માસ સુધી ભગવાન નીલકંઠ જગન્નાથપુરી રોકાય. પોતાના યોગ ઐશ્વર્ય પ્રતાપથી 10,000 અસુરોનો કસર ઘાણ બોલાય. એમાં 2,000 અસુરો જેના નાક કાન કપાળા એથી ભાગી છૂટ્યા. માનસ પતન બતાવ્યા. ભગવાન નીલકંઠે વિચાર કર્યો કે 10,000 નો તો કસર ઘાણ બોલ્યો, આ 2,000 નાક કાન વિના કઈ બાજુ? ભગવાન નીલકંઠે અંતરદૃષ્ટિ કરીને જોયું તો ખ્યાલ આવ્યો માનસ પતન પહોંચ્યા છે. ભગવાન નીલકંઠ ક્યાં ગયા છે? આખિર 2,000 અસુરોનો ક્યાં પણ કસર ઘાણ બોલાવી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. પદ્મનાભ ગયા છે, ત્યાંથી જનાર્દન ગયા છે, ત્યાંથી આદિકેશવ ગયા છે. આગળ વધતા ઘોર જંગલ આવ્યું છે. 5 દિવસના ભગવાન નીલકંઠને ઉપવાસ થયા છે. અષ્ટસિદ્ધિ નવનિધિ આવી કૃપાનાથ તમારો સ્વીકાર્ય કરે. ભગવાન નીલકંઠે ના પાડી છે. 4 દિવસના ઉપવાસ થયા છે. કોઈ ફળ ફૂલ કે જળ મળ્યું નથી. 5મે દિવસે કૂવો આવ્યો છે. કૂવામાંથી ભગવાન નીલકંઠે પાણી સિંચ્યું. શાલિગ્રામને નવડાવવા લાગ્યા છે. પણ જેટલું પાણી શાલિગ્રામ ઉપર નાખે તમામ પાણી શાલિગ્રામ પી જાય છે. ભગવાન નીલકંઠ વિચાર કરવા લાગ્યા, શાલિગ્રામ આટલા બધા તરસ્યા થયા છે તો ભૂખ્યા કેટલા હશે? કલ્પના તો કરો, ભગવાન નીલકંઠને પોતાને 4 દિવસના ઉપવાસ એની ચિંતા નથી કરતા, પણ ભગવાન મૂર્તિની ચિંતા કરે, શાલિગ્રામની ચિંતા કરે. અને એ વખતે શિવ અને ભવાનીએ વિચાર કર્યો આજે ભગવાનની સેવાનો અવસર છે. શિવ અને ભવાની ભગવાન નીલકંઠની સેવા માટે આવ્યા છે. સાથવો લઈને આવ્યા. ભગવાન નીલકંઠને સાથવો અર્પણ કર્યો છે. શિવ અને ભવાનીએ સાથવો અર્પણ કર્યો. ભગવાન નીલકંઠ શાલિગ્રામને ધરાવીએ સાથવો ગ્રહણ કર્યો છે. જતા જતા શિવજી ભગવાન નીલકંઠને કહેવા લાગ્યા, વર્ણિરાજ અમે આપને સાથવો આપ્યો, એના બદલામાં તમે અમને શું આપશો? ભગવાન નીલકંઠે કીધું, સાંભળો શિવજી, તમે અમને સાથવો આપ્યો, એના બદલામાં જાઓ અમે તમને વચન આપીએ છીએ. અમે જ્યારે ગુજરાતની ધરા પર જાશું, સત્સંગનું સ્થાપન કરશું, મોટા મોટા મંદિરો બંધાવશું, એમાં જ્યારે જુનાગઢનું મંદિર બંધાવશું ને, જાઓ અમે તમારી સ્થાપના કરી દેવું. સ્થાપના તમે અમને સાથવો ખવડાવ્યો, એના બદલામાં જાઓ અમે તમને વચન આપીએ છીએ, એના બદલામાં અમે તમને લાડવા ખાતા કરી દેવું. લાડવા ખાતા. અને ભક્તો યાદ રાખજો, પરમાત્માના અર્થે વાપરેલું કોઈ દી જાતું નથી. ઠાકોરને અર્થે વાપરેલું થોડુંક આપ્યું હોય ને, ભગવાન એનું અનેક ગણું કરીને આપે છે. અનેક ગણું કરીને. સુદામાના મુઠ્ઠી તાંદુલ લીધા, એના બદલામાં પરમાત્માના મોલ કંચનના કરી દીધા છે. ભગવાન નીલકંઠે કીધું, શિવજી તમે અમને સાથવો જમાડ્યો, એના બદલામાં જાઓ અમે તમને વચન આપીએ છીએ, તમને લાડવા ખાતા કરી દો. ભવાની કહેવા લાગ્યા, કૃપાનાથ શિવજી એકલા થોડા આવ્યા છે, હું હારે આવી છું. ભગવાન નીલકંઠે કીધું, ભવાની આપ ચિંતા ન કરો, તમને પણ સાથે સ્થાપી દેશું. અને જુનાગઢનું મંદિર ભગવાન શ્રીએ બંધાવ્યું. જુનાગઢમાં ભગવાન શ્રીએ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા ભગવાન નીલકંઠ વિષ્ણુ કાંચી ગયા છે, ત્યાંથી શિવ કાંચી ગયા છે. કાવેરી નદીમાં સ્નાન કરી ભગવાન નીલકંઠ પંઢરપુર ગયા. પંઢરપુર કેટલા ગયા? અહીંથી તમારો નજીક થાય. યાત્રા કરજો, બહુ દિવ્ય અને ભવ્ય છે. જો કે ઇતિહાસ પણ બહુ મોટો છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. પંઢરપુરનો ઇતિહાસ બહુ અદ્ભુત છે. ત્યાં જાઓ તો વિઠ્ઠલનાથ ભગવાનની મૂર્તિ, શ્યામ મૂર્તિ આમ કેડે હાથ રાખીને ઊભી છે. હજારો લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે. ત્યાંની પ્રસિદ્ધ ધૂન છે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ, 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જાના બાળે વિઠ્ઠલા, વિઠ્ઠલ
સુધી રોકાણા છે. ચંદ્રભાગા નદીમાં સ્નાન કરે છે. એક બ્રાહ્મણને ઘરે ઉતારો કર્યો હોય અને જે ઘરે ઉતારો તે બ્રાહ્મણના દીકરાને સર્પ કર્યો. બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ રડવા માંડ્યો. ભગવાન નીલકંઠ કે શા માટે રડે છે? અરે કૃપાનાથ, મારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. ભગવાન નીલકંઠે કીધું એમ દીકરો મળતા હશે, હાલ તારી સાથે આવું. એમ કહીને ભગવાન નીલકંઠે મરેલા બ્રાહ્મણના છોકરાના મસ્તક ઉપર હાથ ફેરવ્યો. છોકરો આળસ મરડીને બેઠો છો. બ્રાહ્મણના દીકરાને ભગવાન નીલકંઠે સજીવન કર્યો છે. અને આ સંદેશો મળતાની સાથે પંઢરપુરમાં રહેલા હજારો લોકો ભગવાન નીલકંઠના આશ્રિત થવા લાગ્યા છે. અનેક લોકોને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા ભગવાન નીલકંઠ નાસિક આવ્યા છે. નજીક આવી ગયા ભાઈ. આગળ વધતા ભગવાન નીલકંઠ સુરત પધાર્યા છે. ત્યાંથી તાપી ઉતર્યા. મુંબઈથી બાયપાસ વહી ગયા. તાપી ઉતરી, નર્મદા ઉતરી, મહી ઉતર્યા છે. અને ભાઈ ગુજરાતની ધરતીને પાવન કર્યા. જેને અર્થે જોગી જોગ સાધે, જેને અર્થે જોગી જોગ સાધે, માપતી તો જેને આરાધે, માપતી તો જેને આરાધે, મહી ઉતરીને મુનિ રહેશે, ગુજરાતની ધરાને પાવન કરી છે. એક બાર જોર છે ભગવાન નીલકંઠ કા સ્વાગત બોલીએ. ભગવાન નીલકંઠ કી જય. ગુજરાતની ધરામાં ભગવાન નીલકંઠે પગ મૂક્યો છે. ત્યાંથી આગળ વધતા ભગવાન નીલકંઠ બુધેજ પધાર્યા છે. અને એ વખતે બુધેજમાં ખોડાભાઈ સદાવતા આપતા હોય, પણ ખોડાભાઈ બહાર ગયા હોય. એની માં ઘરે હતી. ભગવાન નીલકંઠ ત્યાં જઈને ઉભા રહ્યા છે. માજી પાસે સદાવતા માંગ્યું છે, પણ ડોશી કે હું અત્યારે કામમાં છું, થોડીક વાર ખમો પછી આપીશ. ભગવાન નીલકંઠ ઈ ખોડાભાઈની ઓસરીમાં 7 ફેરા ફર્યા છે. અને પછી એક લોઢાનું કડું હતું, એ લટકતું હતું, જાલીને ઉભા રહ્યા છે. આજે પણ બુધેજ ગામમાં જાઓ, ઈ ઓસરી અને જે લોઢાનું કડું ભગવાન નીલકંઠ જાલીને ઉભા હતા, એ કડું પણ આજે મોજૂદ છે. 7 ફેરા ફર્યા એમ હરી, એમ ઓસરી પાવન કરી, કડું લોઢાનું લટકતું ભાળી, જાલી ઉભા રહ્યા વન માળી. થોડીક વાર થઈ, ડોશી કામમાંથી પરવાર્યા, બહાર આવ્યા. ભગવાન નીલકંઠે કીધું માજી કાંઈક આપો. ફેસલો રાખ્યો તો ડોશીમાં જુવાર લઈને આવ્યા. ભગવાન નીલકંઠ કે આને મેં શું કરી, કાંઈક લોટ બોટ આપો તો બાટી બાટી બનાવીને ખાઈ. ત્યારે ડોશી બોલ્યા અપાતું હોય અપાય, હાંજ પડે તમારી જેવા 100 જણ આવે, બધાને લોટ આપી તો કઈથી મેળ પડે. ત્યારે ભગવાન નીલકંઠે કીધું માજી હાંજ પડે 100 જણ આવતા છે, પણ અમારી જેવા કોઈ નહીં આવ્યા હોય. ભગવાને મરમ કર્યો, પણ ડોશી સમજ્યા નહીં. ત્યારે ડોશી બોલ્યા, શું બોલ્યા ખબર? એ ઊંચા તમથી ને તમ થકી જાડા, જેવા પાળેલા ઉન્મત પાડા, મોટા મોટા તે ચીપિયા વાળા, રોજ પાસે રગાંધો પીનારા. તમે તો હું તો હુકલકડી છો. એ આયા તો મોટા મોટા જાડા પાડા જેવા યોગી આવે છે બધા. આખા અંગે ભભૂત લગાવે, નાના બાળકને બીવરાવે. જોગી આવે છે અવધૂત એવા, તમે જોગી નથી એહ જેવા. એ લેવી હોય તો લીયો જુવાર, નહીં તો જાવ આયા થકી બાર. ડોશી કહી દીધું લ્યો, અહીં તો અચ્છા આવે છે કે તમે તો શું છો. ભગવાન નીલકંઠે વિચાર કર્યો કે આમે ડોશી તારું કલ્યાણ કરવું તો જાહેર બીજું હું. ભગવાન નીલકંઠે ઝાર લીધી, 2 દાણા મોઢામાં નાખ્યા, આગળ હાલતા થયા. ગામના પાદરમાં કેટલાક વડીલો બેઠા હતા અને કબૂતરા શરણતા હતા. ભગવાન નીલકંઠે પ્રસાદીની ઝાર દાણા એ કબૂતરાને નાખ્યા અને કબૂતરાએ ખાધીને કબૂતરાને સમાધિ થઈ. આ દ્રશ્ય પેલા વડીલ લોકો જોયું. ભગવાન નીલકંઠને કહેવા લાગ્યા, એ વર્ણી આને શું કર્યું છે? ભગવાન નીલકંઠ કહે સમાધિ થઈ. કે સમાધિમાં અમને ખબર ન પડે, અને જીવતા કર નકર લાકડી વાળી કરવી પડશે. ભગવાન નીલકંઠે વિચાર કર્યો કે આનો હું ભરોસો, આ તો ભાઈ. ભગવાન નીલકંઠે ચપટી વગાડી, કબૂતરાઓને સમાધિ ઉતરી છે. ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ ગયા અને એ વખતે પટેલની વાડી આવી. વાડીમાં પટેલ કોહાકતા હતા, કેટલીક પનિહારીઓ પાણી ભરતી હતી. ભગવાન નીલકંઠ ત્યાં જઈને ઉભા રહ્યા. પટેલને કીધું પટેલ દોરી છે, બોલે શું કરવી? પાણી પીવું છે, તુંબડું તો છે, પણ દોરી આપો તો કૂવામાંથી શીશીને પી લઈએ. તો કા દોરિયામાં પાણી આલ્યું જાય, પી લ્યો.
ભગવાન નીલકંઠ કે આ કોહનું પાણી, કારણ કે કોહ ચામડાનો બને, આ કોહનું પાણી ચર્મવારી કહેવાય, ચર્મવારી ન પીવાય. ત્યારે આ પટેલ એમ કે બહુ ભગતની પૂછડી થઈ ગયા હોય તો દોરી હારે રાખવી જોઈએ, બોલો એમ કહે અને નાડા ઉપર બેહીને ઘટ બાપો ગંજાવા દીધું. બોલો ભગવાન નીલકંઠ વિચાર કરવા માંડ્યા, હું આવડો મોટો ભગવાન આવ્યો પણ આ દુનિયાને કાંઈ છે. ઓલી પનિયારીઓ પાણી ભરતી હતી, ન્યા ગયા, ન્યા જઈને કીધું પાણી ભરી આપો, તો કે અમારે કામ છે, મારે ઉતાવળ છે, પછી ભરી દેવું. ભગવાન નીલકંઠે વિચાર કર્યો કે મારે કાંઈક મારું ઐશ્વર્ય પ્રતાપ બતાવવું પડશે. અને એ જ વખતે ભગવાન નીલકંઠે આમ કુવામાં કમંડળું ધર્યું, ત્યાં તો આખો કુવો છલકાણો છે. ભગવાન નીલકંઠે કમંડળું ભરી લીધું, ત્યાં તો ઓલી પનિહારીઓને પાણી ભરવાની લાગી, લે લે ભર ભર ગાગર ભર ગાગર ભર, હાંડો ભરી, હવે એને પાણી ભરવાની લાગી. અને પટેલને મનમાં આવી જાય, ઓહો આખો કુવો છલકાઈ ગયો, 20 વીઘાની વાડી હોય તો મારે પી જાય, હવે એને વાડી પાવાની લાગી. ભગવાન આ કમંડળું ભરીને વૈયા ગયા, કોઈને ખબર ન પડી. આ બાજુ ખોડાભાઈ ઘરે આવ્યા, ઓસરીમાં કંકુની પગલીઓ પડેલી ભાળી. એની માને પૂછવા અહીં કોઈ યોગી આવ્યા હતા કાંઈ ખબર? તો કે આમ તો ખાસ અલગ નહોતા પણ બોલકા બહુ હતા. કઈ કહેતા હતા, અરે એ તો પાકું સીધું માંગતા હતા, પછી આપ્યું કે નહીં, આપતી શું હું તારી માં છું. અને મેં તો સાફ સાફ કહી દીધું. એ કહેતા હતા કાંઈ તમારે જેવા ઘણા આવ્યા છે. મેં કીધું, મેં તો કહી દીધું અહીંયા તમારે જેવા હું તમારથી હારા હારા આવે છે એમ કરીને મેં તો પછી આપ્યું નહીં, ખાલી જુવાર આપી. ત્યારે ખોડાભાઈ કે મારી માં જેના માટે સદાવર્ત આપતો હતો એ ભગવાન આવીને વિયા ગયા, એટલે સદાવર્ત પાકું સીધું ન આપ્યું. કઈ બાજુ ગયા? તો ઉગમણી બાજુ ગયા. ઘોડાને દોડાવ્યો. ગામના પાદરમાં વડીલો બેઠા, તેને પૂછ્યું હતું કાંઈ કોઈ યોગી નીકળ્યા હતા? બોલે હા. અરે પણ બહુ એ તો પ્રતાપી હતા, એને જુવારના દાણા નાખ્યા અને કબૂતરાઓને સમાધિ થઈ ગઈ. કઈ બાજુ ગયા? ઉગમણી બાજુ ગયા. ઘોડાને એ બાજુ દોડાવ્યો. પટેલની વાડી ગયા, પૂછ્યું અહીંયા કોઈ યોગી આવ્યા હતા? અરે એ તો બહુ પ્રતાપી હતા, એને અમારા કુવામાં કમંડળું ધર્યું તો આખો કુવો પાણીથી છલકાઈ ગયો. કઈ બાજુ ગયા? ઉગમણી બાજુ ગયા છે. ખોડાભાઈ એ બાજુ ઘોડાને દોડાવ્યો. અને એ વખતે ગોકળી હાથમાં લાકડી ફેરવતો ફેરવતો આવતો હતો. રસ્તામાં હામો મળ્યો. ખોડાભાઈએ પ્રશ્ન કર્યો કે ગોકળી કોઈ વર્ણી મળ્યા હતા? બોલે હા. પણ તમે એને આંબી નહીં શકો કેમ? એ પૃથ્વી પર નહોતા હાલતા, એ તો આકાશમાં ઉડ્ડયન કરે જતા હતા. ખોડાભાઈને બહુ પશ્ચાતાપ થયો, કહો મારે ઘરે ભગવાન આવીને વ્યા ગયા, હું એને મળી ન શક્યો. અને આટલો વિચાર આવતાની સાથે ખોડાભાઈ મૂર્છા ખાઈને ઘોડા પરથી ઢળી પડ્યા, નીચે પડી ગયા. અને એ જ વખતે આકાશવાણી થઈ, ખોડાભાઈ ચિંતા નહીં કરશો, એક વાર નહીં 32 વખત તમે તમારા ગામમાં પધારશો. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ 32 વખત ખોડાભાઈના ગામમાં ગયા છે. આખિર ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા વધતા ભગવાન ભાવનગર ભીમનાથ ગયા છે, ત્યાંથી આગળ વધી ભાવનગર ગયા છે, ત્યાંથી ગોપનાથ ગયા છે, જુનાગઢ ગયા છે. દત્તાત્રેય ભગવાનના પગલા હતા ત્યાં ઉભા રહ્યા. અને એ વખતે એક બાવાજી કીધું કે એ વર્ણિયા તો દત્તાત્રેય ભગવાનના પગલા છે. અને એ જ વખતે ભગવાન નીલકંઠે અને દત્તાત્રેય રૂપે દર્શન આપ્યું છે. ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા. આગળ વધતા ભગવાન નીલકંઠ પીપલાણા ગયા છે. પીપલાણાથી આગળ વધી ભગવાન નીલકંઠ માંગરોળપુર પધાર્યા. માંગરોળમાં એક વાવને કિનારે ભગવાન નીલકંઠ બેઠા છે. પુતળી ભાઈનું કલ્યાણ કરીને બેઠેલા. પુતળી ભાઈનો ઇતિહાસ બહુ લાંબો છે પણ સમયની બહુ મર્યાદા છે. એ વખતે આલસી ઘાંચી આવ્યો. ભગવાન નીલકંઠને જોતા બહુ એ જ થયું, માળા બાળાયોગી છે ખરેખર. એ વર્ણી અહીંયા કેમ બેઠા છો? મહારાજ કે મારે સ્નાન કરવું તો અહીંયા થોડું થાય, તળિયા સુધી પગથિયા છે, નાઈ લ્યો. તો કે ના એમ નથી નાવું. તો એક કામ કરો, પાણી અહીં લાવી દઉં. ના એમ નથી નાવું. તો અમારે તો ધુબકા મારી નાવું છે. તરતા આવડે? ના તરતા નથી આવડતું, તારતા આવડે. પેલો આલસી વિચાર કરવા માંડ્યો કે આ યોગી તો અદભુત છે પણ એની વાણી અદભુત છે. બહુ હેત થયું. આલસી ઘાસી ભગવાન નીલકંઠને કહેવા લાગ્યો, વરણરાજ તમને તરતા નથી આવડતું પણ મને આવડે છે. એક કામ કરો, તમે મારા ખભા પર બેસી જાઓ અને હું ધુબકો મારીશ, હું તરીશ, એની ભેગા તમે તરશો. ભગવાન નીલકંઠે કીધું વાંધો નહીં. ભગવાન નીલકંઠ આલસીના ખભે બાંધ્યા છે, આલસીને ઘોડો પલાંગ્યો છે. આલસી ધન્ય ભાગ્યશાળી થયા. એના ગળે હાથ વીટ્યા છે. આલસી વાવના કિનારે આવ્યો છે. ભગવાન નીલકંઠને કહેવા લાગ્યો, વર્ણિરાજ જોજો બરાબર પકડજો. ભગવાન નીલકંઠ કે તું ચિંતા કરીમાં, મેં તને બરોબર પકડ્યો છે. પકડ્યો એવો પકડ્યો, હવે તને અક્ષરધામ સુધી ન મૂકું એવો પકડ્યો. આલસી કે બરાબર પકડજો, હું ધુબકો મારું છું. અને ઈ આલસી વાવના કિનારે આવ્યો અને વાવના કિનારે આવી જય માતાજી કે જોરથી ધુબકો માર્યો માંગરોળની વાયમાં. અને જ્યાં બહાર નીકળ્યા હતા તો મેઘપુરની વાય. આલસી વિચાર કરવા માંડ્યો કે આ કયું ગામ? ત્યાં પનિહારીઓ પાણી ભરતી હતી. પૂછ્યું ભાઈ આ કયું ગામ છે? પેલા સ્ત્રી ભક્તો કહેવા લાગ્યા ખબર નથી.
આ તો જગ પ્રસિદ્ધ મેઘપુરની વાવ છે અને મેઘપુર નામ સાંભળે ને ક્યાં જાય આલસીને વગર ડાકલા આવ્યો ભાઈ માને કે ન માનો મામો વળી ગયો આલસી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો ભગવાન નીલકંઠ પાછળ દોડ્યા ભાગતો તો ક્યાં ઉભો રહે આંબી ગયા આંબીને કે અહીંયા શું કરાવ્યો હાલ પાછો ફરીને ધૂપકો માર્યો ના હવે ધૂપકો ન મારું અરે હું અહીંયા શું કરવા આવ્યો એટલે બાળકને જરાક બેસાડી દેજો હું અહીંયા નથી આવ્યો તમે મને લાવ્યા અને ભગવાન નીલકંઠ એમ કે ના ફરીને ધૂપકો માર્યો હવે ધૂપકો ન મારું કેમ એક વખત માંગરોળની વાયમાં ધૂપકો માર્યો અને મેઘપુર કાઢ્યો અને હવે ફરીને ધૂપકો મારું મત દરિયે કાઢું તો મારે ક્યાં જવું ભગવાન નીલકંઠ પ્રાણે પેલા આલસીના ગળે બાજીને ફરીને ધૂપકો મરાયો ફરીને ધૂપકો માર્યો ને ત્યાં બહાર નીકળ્યા હતા તો માંગરોળની વાય પણ આલસી વાસણ લેવાય ન રોકાણો ભાગ્યો ઘરે આવ્યો ઘરના માણા વઢવા મળ્યા ક્યારના ક્યાં ગયા તા કે તો તો ખરા કેટલા વાગ્યા ક્યાં ગયા તા ને ક્યાં કરો જીવ તો પાછો આવ્યો કે મામો વળી ગયો તો કે ટાઢિયો તાવ ચડી ગયો અઠવાડિયું તો બીમાર રહ્યો પણ એક વખત ભગવાનનો યોગ થયો એનું ફળ કેમ માન્યતા થાય એ ભગવાનનો સ્પર્શ થયો એના પુણ્ય પ્રતાપે જોત જોતામાં આલસી માંગરોળના રાજાનો દીવાન બન્યો આ બાજુ ભગવાન શ્રીહરિ રાજાધી રાજ બનીને ફરીને જ્યારે માંગરોળપુરમાં આવ્યા અને માંગરોળમાં સભા ભરીને બેઠા હોય અને એ વખતે આલસી દીવાન હતો આગલી રેન્જમાં બેઠો હોય પણ મહારાજ વાત કરતા કરતા આલસી સામું જોવે એટલે આલસી મોઢું ફેરવી દે આમ 2-5 વખત થયું સભા પૂરી થઈ પછી મહારાજે આલસીને કીધું દીવાનજી કઈ ઓળખાણ પડે કે જોયા હોય એવું લાગે તો છે મહારાજ કે યાદ કરો આપણે માંગરોળની વાયમાં ધુબકો માર્યો તો અને મેઘપુર નીકળ્યા તમે ઈ શબ્દ સાંભળ્યા અને છો ઉભો ભાગો હોય તો મામો હતો કે મને મામો વળી ગયો મહારાજ પાછળ દોડ્યા આગળ આલસી પાછળ મહારાજ આખી દોડતા દોડતા આલસી ઘરમાં ઘરી ગયો બારણું કરી દીધું બંધ મહારાજ કે આલસી ખોલ પણ ખોલાઈ બીજા આખી મહારાજ બારણું ખેડવી અંદર ગયા આલસી બે ગોઠણ વચ્ચે માથું નાખી દીધું કે આની સામું ન જોવાય છેવટે ભગવાન શ્રીએ આલસીના જીથડા પકડ્યા માથું ઊંચું કરાવ્યું અને એક આંખથી આંખ ખોલાવી અને જ્યાં મહારાજાના દર્શન કર્યા સમાધિ થઈ સમાધિમાં અક્ષરધામના દર્શન થયા છે સુવર્ણના સિંહાસન પર ભગવાન શ્રીના દર્શન થયા છે ખુદા રૂપે ભગવાન શ્રીએ દર્શન આપ્યા અને આલસીના